ધોરણ 8ની અંદર છે એ આપણે પાઠ નંબર 3 પ્રહેલિકા. પ્રહેલિકા એટલે શું થાય એનો અર્થ ઉખાણું. આપણે 2 પાઠ સુધી જોયા. સ્વાધ્યાય પોથીના ફોટા છે એ આ પાઠ પૂરો થશે એટલે એના પછી પીડીએફમાં મોકલીશ, એટલે એ તમારે જોઈને લખવાનું રહેશે. હવે આપણે અહીંયા 6 ઉખાણા છે એ આપ્યા છે, એ આપણે જોઈએ. એક ચક્ષુન કાકો અયમ બિલમ ઇચ્છન પનંગઃ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમાહા. અહીંયા ઉખાણું જ છે. એક એટલે એક, ચક્ષુ એટલે આંખ. એક આંખવાળો છે પણ કાકો અયમ, ન એટલે નથી, કાકો એટલે કાગડો, અયમ એટલે આ, તે કાગડો નથી. એક આંખવાળો છે પણ કાગડો નથી. બિલમ ઇચ્છન, બિલમ એટલે દર, ઇચ્છન એટલે રહેનારો છે, પનંગ એટલે સાપ. દરમાં રહે છે પણ સાપ નથી. ક્ષીયતે એટલે ઓછું થવું, ઘટે છે. વર્ધતે એટલે વધે છે. અહીંયા વધે છે અને ઘટે છે. ચે એવ એટલે ન એટલે નથી અને ચ એટલે અને. તે સમુદ્ર ન ચંદ્રમાં, તે સમુદ્ર કે ચંદ્રમાં નથી. અહીંયા કેવા પ્રકારનું ઉખાણું છે તો કે એક આંખવાળો છે પણ તે કાગડો નથી. દરમાં રહે છે પણ તે સાપ નથી. વધે છે અને ઘટે છે. વધે છે અને ઘટે છે પણ તે સમુદ્ર કે ચંદ્રમાં નથી. તો શું અહીંયા જવાબમાં આવશે? સોય. સોય છે એ તમે જુઓ, એનું એક જ દોરો પૂરવા માટેનું એક હોલ હોય. હવે એની અંદર છે એ એક જ હોલ હોય અને પછી દરમાં રહે છે. દર એટલે શું? આપણે કપડું સીવીએ ત્યારે અંદર જાય સોય અને પાછી બહાર નીકળે એટલે એને દર કીધું. પછી વધે છે ને ઘટે છે. આપણે સોય જેમ જેમ ચલાવીએ એમ વધતું જાય, પાછું અંદર નીચે નાખીએ તો ઘટતું જાય. પણ એ સમુદ્ર કે ચંદ્રમાં નથી. તો એટલે એના જવાબમાં શું આવ્યું? સોય. બીજો શ્લોક. ચતુર્મુખો ન બ્રહ્મા વૃષારૂઢો ન શંકરઃ નિર્જીવી ચ નિરાહારી અજ્રસ્રમ ધાન્ય ભક્ષણમ. ચતુર્મુખો એટલે કે 4 મુખવાળો છે પણ તે બ્રહ્મા નથી. 4 મુખવાળો છે પણ તે બ્રહ્મા નથી. વૃષારૂઢો ન શંકર. વૃષા એટલે બળદ પર, આરૂઢ એટલે સવારી કરે છે પણ તે શંકર નથી. 4 મુખવાળો છે પણ તે બ્રહ્મા નથી. બળદ પર સવારી કરે છે પણ શંકર નથી. નિર્જીવ્ય એટલે કે નિર્જીવ, અને ચ એટલે અને, નિરાહારી એટલે આહાર વિનાનો છે, છતાં અજ્રસમ ધાન્ય ભક્ષણમ. ધાન્ય ભક્ષણમ એટલે ધાન્યનું ભક્ષણ કરે છે. આહાર વિનાનો છે છતાં તે ધાન્યનું ભક્ષણ કરે છે. 4 મુખ છે પણ એ બ્રહ્મા નથી. પછી બળદ પર સવારી કરે છે પણ શંકર નથી. નિર્જીવ અને આહાર વિનાનો છે છતાં ધાન્યનું ભક્ષણ કરે છે. તો શું આવશે અહીંયા? હળ. હળ છે એ તમે જોયું હશે, જે ખેડૂત હશે એમને ખબર હશે કે એમને વાવવા માટે જે ઉપર જે ઓરવા માટેનું કહીએ, જે ઓરણી, એના 4 મુખ હોય. પછી તે બ્રહ્મા નથી, અને બ્રહ્માની સાથે સરખામણી કરો પણ એ બ્રહ્મા છે નહીં. પછી શું કીધું? તો કે બળદ પર હળ ચલાવવું હોય તો શેના મારફતે ચાલે? તો કે બળદ વડે. તો બળદ છે એ બ્રહ્મા, પછી બળદ પર સવારી કરે છે. શંકર ભગવાનનું વાહન શું છે? બળદ. પણ અહીંયા બળદ પર સવારી કરે છે પણ એ શંકર નથી. પછી એ જીવ નથી, એને કાંઈ એવું જે સજીવ વ્યક્તિ હોય એને હવા, પાણી, ખોરાક 3 વસ્તુ જોતી હોય, એને જરૂર પડે, એ વગર એ જીવ શક્ય, એનું જીવન છે એ શક્ય નથી. પણ અહીંયા તો નિર્જીવ છે, આહાર વિનાનો છે, છતાં એ પણ શું કરે છે? ધાન્યનું ભક્ષણ કરે. એટલે જે હળ મારફતે જે અનાજ વાવવામાં આવે એ સતત એના દ્વારા નખાતું હોય એટલે એ શું કરે છે? ધાન્યનું ભક્ષણ કરે છે. પછીનો અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુખ સ્ફુટવક્તા ચ યો જાનતી સ પંડિત. અપદો એટલે પગ વિનાનો. પગ વિનાનો છે અને ચ એટલે અને, દૂરગામી એટલે કેવો છે? દૂર જનારો છે. સાક્ષરો ન ચ પંડિત, અને ચ એટલે અને, સાક્ષર છે પણ પંડિત નથી. અમુખો એટલે મુખ વિનાનો છે
અને સ્પુષ્ટ વક્તા એટલે સ્પષ્ટ બોલે છે. ચ યો જાનાતિ સ પંડિત, જે જાણે છે તે પંડિત છે. પગ વિનાનો છે છતાં દૂર જનારો છે. સાક્ષર છે પણ પંડિત નથી. મુખ વિનાનો છે અને સ્પષ્ટ બોલે છે. જે જાણે છે તે પંડિત. પછીનો એટલે શું આવશે એના જવાબમાં? લખેલો પત્ર. હવે લખેલો પત્ર કઈ રીતના? તો કે જો અક્ષર છે એ આપણે કોઈ પણ વસ્તુ છે એ આપણે લખી શકીએ અને પછી પહેલાના સમયની અંદર છે એ કોઈ પણ સંદેશો પહોંચાડવો હોય તો પત્ર વ્યવહારનો ઉપયોગ થતો, પરંતુ હવે ટેકનોલોજીનો વિકાસ થયો એટલે પત્ર વ્યવહાર છે એ સાવ ઓછો થઈ ગયો છે. એટલે અહીંયા શું કીધું કે અપદો પગ વિનાનો છે છતાં દૂર જનારો છે. આપણે પોસ્ટ ઓફિસની વ્યવસ્થા કરેલી છે, એના મારફતે કોઈ પણ સંદેશો હોય એ આપણે મોકલવો હોય તો એ સંદેશો આપણે કાગળમાં લખી અને એ પોસ્ટ ટપાલ પેટી જે હોય દરેક ગામની અંદર રાખેલી હોય એ સ્થળે પહોંચી જાય અને પાછું ત્યાંથી બીજા સ્થળે એમ દૂર સુધી પહોંચાડવામાં. એટલે પણ સાક્ષર છે પણ એ પંડિત નથી. એટલે કે લખેલા જે અક્ષરો છે એ લખી શકાય પણ એ પંડિત છે નહીં. પછી શું કીધું? એને કોઈ મોઢું નથી છતાં પણ આપણે જે લખેલા પત્રની અંદર અક્ષર હોય એના દ્વારા છે આપણે સ્પષ્ટ આપણે જે કહેવા માંગતા હોય એ વાંચીને આપણે સમજી શકીએ છીએ. યો જાનાતિ સ પંડિત, જે જાણે છે તે પંડિત છે. તો 3 શ્લોક છે એ આપણે જોયા કે એક આંખવાળો છે પણ કાગડો નથી, ગુફામાં અથવા તો દરમાં રહે છે પણ સાપ નથી, વધે છે અને ઘટે છે તે પણ સમુદ્ર કે ચંદ્રમાં નથી. જવાબમાં બાજુમાં કૌંસમાં લખવાનું સોય. 4 મુખવાળો છે પણ બ્રહ્મા નથી, બળદ પર સવારી કરે છે પણ શંકર નથી, નિર્જીવ અને આહાર વિનાનો છે છતાં ધાન્યનું ભક્ષણ કરે છે, પગ વિનાનો છે છતાં દૂર જનારો છે, સાક્ષર છે પણ પંડિત નથી, મુખ વિનાનો છે અને સ્પષ્ટ બોલે છે, જે જાણે છે તે પંડિત. તો આગળના વિડીયોની અંદર છે એ આપણે બાકીના 3 શ્લોક છે એ જોઈએ.